જે આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર 7 ત્રિકોણનો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3 કે જેની રકમ છે એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે। તો લંબ એટલે કે 90 અંશે। તો એડી અને બીસી એ રેખાખંડ એબી પર ના લંબ છે। લંબ એટલે કે એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી 90 નો ખૂણો બને। તો અહીંયા બી ખૂણો અને એ ખૂણો 90 ના છે અને સાબિત કરો કે સીડી એ બી ને દુભાગે છે કે સીડી એ બી ને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે છે। તો એ બી ના બે સરખા ભાગ સીડી કરે છે તે આપણે સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ આપણે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરશું। તો હવે દાખલાની શરૂઆત કરીએ। તો ત્રિકોણ ઓ બી સી અને ત્રિકોણ ઓ એ ડી માટે સૌપ્રથમ જે રકમ અને આકૃતિમાં જે સમાન માહિતી હોય તે લખવાની। તો અહીંયા બી સી અને એ ડી બાજુ સમાન છે તો તે લખશું। તો બી સી ની સમાન છે એ ડી બાજુ। તો જે આપણે રકમમાં માહિતી આપેલી હોય તેને આપણે પક્ષ કહીશું। હવે ખૂણો બી અને ખૂણો એ બંને સમાન છે તેથી આપણે ઓ બી સી અને ઓ એ ડી તો જે ખૂણાની વાત કરવાની હોય તે ખૂણો મધ્યમાં રહેવો જોઈએ એ રીતના લખવાનો। એટલે કે ખૂણો ઓ બી સી એ સમાન છે ખૂણા ઓ એ ડીને। તેમાં લખશું કાટકોણ। તો અહીંયા બી ખૂણો અને એ ખૂણો કાટકોણ ખૂણો છે અને અહીંયા બી ખૂણો અને એ ખૂણો સમાન છે તો જે ખૂણાની વાત કરવાની હોય તે ખૂણો મધ્યમાં આવવો જોઈએ। અને હવે કે અહીંયા ઓ પર બે અભિકોણ રચાય છે। અહીંયા અભિકોણ એટલે કે જ્યારે બે રેખા પરસ્પર છેદે ત્યારે સામેના જે ખૂણા હોય છે તેને અભિકોણ કહે છે। તો અહીંયા આ બે ખૂણા છે તેને અભિકોણ કહે છે અને અભિકોણના સામેના ખૂણાના માપ હંમેશા સરખા હોય છે। તો અહીંયા 1 અને આ 2 તો આ બે ખૂણાનું માપ અને અહીંયા આ 3 અને 4 તો આ સામેના ખૂણાના માપ સરખા હોય છે જેને અભિકોણ કહેવામાં આવે છે। તો અહીંયા ઓ ખૂણા પર બે અભિકોણ રચાય છે। તો અહીંયા બી ઓ સી અને એ ઓ ડી તો અહીંયા લખશું ખૂણો એ ઓ ડી એ સમાન છે ખૂણા અહીંયા લખશું બી ઓ સી અહીંયા બી ઓ સી લખવાનું છે બી ઓ સી અને ખૂણા એ ઓ ડી એ સમાન છે અહીંયા લખશું અભિકોણ। અહીંયા લખવાનું છે બી ઓ સી અને એ ઓ ડી અહીંયા બી ઓ સી। તો અહીંયા જે ત્રિકોણની એકરૂપતા માટેની 5 શરતો હતી તેમાંથી ખૂબા અને ખૂબા શરતનું પાલન થાય છે। ઓ ખૂણો બી ખૂણો અને બી સી બાજુ ઓ ખૂણો એ ખૂણો અને એ ડી બાજુ। આમ ખૂબા શરત મુજબ ઓ બી સી અને ઓ એ ડી બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે। તો આમ ખૂબા શરત મુજબ ત્રિકોણ ઓ બી સી એકરૂપતાની નિશાની ત્રિકોણ ઓ એ ડી આમ બંને ત્રિકોણ એકરૂપ છે। અને હવે સીડી એ બીને દુભાગે છે। તો સીડી છે તે એ બી રેખાખંડના બે સરખા ભાગ કરે છે। જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા છે તો તેથી ઓ એ અને ઓ બીનું માપ સમાન હોય છે અને ઓ છે તેનું મધ્યબિંદુ હોય છે। તો ઓ તેનું મધ્યબિંદુ ક્યારે હોય કે જ્યારે એ બીના બે સરખા ભાગ થતા હોય ત્યારે ઓ તેનું મધ્યબિંદુ થાય છે।
તેથી કહી શકાય કે એ બીના CD બે સરખા ભાગ કરે છે. તો હવે લખશું કે આમ ત્રિકોણ OBC અને ત્રિકોણ OAD એ એકરૂપ ત્રિકોણ છે. તેથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. તેથી OA અને OB નું માપ સમાન હોય છે. તેથી OB બરાબર OA. કયા નિયમ મુજબ? CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, અને O તેનું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ એટલે કે એ બીના બે સરખા ભાગ થાય છે CD વડે. તેથી બિંદુ O એ રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. તેથી CD એ AB ને દુભાગે છે. આ હતો સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3, જે અહીં પૂરો થાય છે.